ક્યારે એવું વિચાર્યું છે કે જીવન જીવવાનો કોઈ સાચો રસ્તો પણ હોઈ શકે? મતલબ એક એવો રસ્તો જે આપણને ખાલી સફળતા જ ના અપાવે પણ એક સારો સાચો માણસ બનાવે. આજે આપણે બસ એવા જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ અને આ રહસ્ય વર્ષોથી એક જૂના સામયિકના પાનાઓમાં જાણે છુપાયેલું હતું. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી હો. આ જ્ઞાનનો જે સ્ત્રોત છે એ છે અખંડ જ્યોતિ સામયિક. અને એ પણ ક્યારનું ખબર છે? છેક 1944નું. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી લખેલું. અને મજાની વાત તો એ છે કે એ જ્ઞાન આજે પણ એટલું જ પ્રાસંગિક અને મહત્વનું છે. તો હવે મોટો સવાલ એ થાય છે કે શું ખરેખર લગભગ 80 વર્ષ જૂના એક લખાણમાં આપણા આજના આધુનિક ભાગદોડવાળા જીવનની સમસ્યાઓનો ઉકેલ હોઈ શકે? ચાલો આપણે સાથે મળીને આ રહસ્યને શોધી કાઢીએ. તો આ આખી વિચારધારાની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ એક ભવ્ય પ્રયાસથી, એક એવા ગુરુકુળની સ્થાપનાના વિઝનથી જેનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ પેદા કરવાનો નહોતો. ના, એનો હેતુ હતો આદર્શ મનુષ્યનું નિર્માણ કરવાનો. અને આ સંસ્થાને એક નામ આપવામાં આવ્યું હતું કર્મયોગ ગુરુકુળ. હવે જુઓ, અહીં ખાલી પુસ્તકીય જ્ઞાન નહોતું. ના, અહીં તો જીવન જીવવાની કળા શીખવવામાં આવતી હતી. એનો મુખ્ય ધ્યેય જ એ હતો કે એવા લોકો તૈયાર કરવા જે દરેક રીતે સંપૂર્ણ હોય, એટલે કે માનસિક, શારીરિક અને હા, આધ્યાત્મિક રીતે પણ. તો આ આખા ગુરુકુળનો પાયો 5 મુખ્ય સ્તંભો પર ટકેલો હતો. કયા 5? બૌદ્ધિક, શારીરિક, વ્યવહારિક, સામાજિક અને આધ્યાત્મિક શિક્ષણ. બસ આ 5 મળીને જ એક સંપૂર્ણ અને સંતુલિત મનુષ્ય બનવાનો આખો નકશો તૈયાર કરે છે. તો ચાલો આ નકશાનો પહેલો ભાગ જોઈએ, શરીર અને બુદ્ધિનો વિકાસ. કારણ કે સીધી વાત છે, કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો તો મજબૂત જ હોવો જોઈએ ને. લેખમાં બહુ જ સરસ વાત કહી છે. આપણું જે શરીર છે ને, એ એક વાસણ જેવું છે અને એનો શ્વાસ એ છે એનું બળતણ, એનું ફ્યુલ. જો આપણે સાચી રીતે શ્વાસ લઈએ ને તો શરીરને એવી અદ્ભુત ઊર્જા મળે છે જે સારા સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ માટે બહુ જ જરૂરી છે. હવે વાત કરીએ સાચા શિક્ષણની. આ બહુ ઊંડી વાત છે. જુઓ, એક શિક્ષણ એવું છે જે આપણને ફક્ત આજીવિકા કમાવતા શીખવે છે, એટલે કે રોટી પર જ ધ્યાન આપે છે. પણ સાચું શિક્ષણ એ તો ચારિત્ર્યનું નિર્માણ કરે છે. જ્ઞાનનો અસલી હેતુ ખાલી નોકરી મેળવવાનો નથી, પણ એક સારો, એક પૂર્ણ મનુષ્ય બનવાનો છે. ચાલો હવે આપણે આગળ વધીએ. વ્યક્તિગત વિકાસ તો થયો, પણ સમાજનું શું? દુનિયા સાથેના આપણા સંબંધો કેવા હોવા જોઈએ? આ નકશો એના વિશે શું કહે છે? એક સાચો મનુષ્ય સમાજમાં કેવી રીતે વર્તન કરે છે? ચાલો જોઈએ. આ સ્ત્રોતમાંથી એક એટલો જબરદસ્ત વિચાર સામે આવે છે ને કે વ્યક્તિ કોરા કાગળ જેવી હોય છે. વિચારો, આનો સીધો મતલબ એ છે કે આપણી આસપાસનું વાતાવરણ, આપણી સંગત, એ બધું આપણા વિચારો અને આપણા વ્યક્તિત્વ પર એકદમ ઊંડી છાપ છોડી જાય છે. અને આને જ કહેવાય છે સંગતની શક્તિ. જો સંગત સારી હોય તો આપણા વિચારો અને ચારિત્ર્ય ઊંચા જાય છે, પણ જો સંગત ખરાબ હોય તો ખબર પણ ના પડે અને નકારાત્મકતા ઘૂસી જાય છે. છેવટે તો આપણું વાતાવરણ જ આપણા વ્યક્તિત્વને ઘડે છે. તો પછી સમાજમાં વર્તવું કેવી રીતે? એનો એકદમ સરળ, સોનેરી નિયમ છે. જે વર્તન આપણને પોતાના માટે પસંદ નથી, બસ એવું વર્તન બીજા સાથે ક્યારેય ના કરવું. આ એક જ વાક્યમાં આખું સામાજિક નીતિશાસ્ત્ર આવી ગયું. અને હવે આપણે આ યાત્રાના સૌથી મહત્વના, સૌથી ઊંડા ભાગ તરફ જઈ રહ્યા છીએ, આત્મશુદ્ધિનો માર્ગ. કારણ કે એક વાત પાક્કી છે, સાચું પરિવર્તન હંમેશા બહારથી નહીં, અંદરથી જ શરૂ થાય છે. પણ સવાલ એ છે કે આત્મશુદ્ધિ આટલી બધી જરૂરી છે કેમ? શું કામ કરવી જોઈએ? તો એનો જવાબ સાચા કર્મવીરના આદર્શમાં છુપાયેલો છે. કોણ છે આ સાચો કર્મવીર? સાચો કર્મવીર એ છે જે પોતાનું દરેક કામ પૂરેપૂરી નિષ્ઠા અને ધ્યાનથી કરે, પણ એના પરિણામ સાથે ચોંટી ના રહે. એના માટે તો કામ કરવું એ જ આનંદ છે, એ જ પુરસ્કાર છે. અને બસ આ સ્થિતિ સુધી પહોંચવા માટે જ મનની શાંતિ અને શુદ્ધિ ખૂબ જરૂરી છે. તો પછી આત્મશુદ્ધિ કરવી કેવી રીતે? એના માટે કેટલાક બહુ જ વ્યવહારુ રસ્તા બતાવ્યા છે. પહેલું, બીજાનો ન્યાય કરતા પહેલાં પોતાની ભૂલો જુઓ. બીજું, કોઈ વખાણ કરે કે ના કરે એની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યો પૂરા કરો. ત્રીજું, મનની શાંતિ જાળવી રાખો. અને ચોથું, એ સમજો કે ખુશ રહેવું એ પણ આપણું એક મુખ્ય કર્તવ્ય છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એ બધાને એકસાથે જોડીને
આખા નકશાનો સારાંશ જોઈએ. જીવન જીવવા માટેનો આ બ્લુપ્રિન્ટ શું કહે છે? તો વ્યવહારિક રીતે જોઈએ તો આ નકશાના 4 મુખ્ય સ્તંભ છે. એકદમ સરળ. પહેલું, આપણા શરીરનું જતન કરવું, યોગ્ય શ્વાસ જેવી પદ્ધતિઓથી. બીજું, એવું સાચું શિક્ષણ મેળવવું જે આપણું ચારિત્ર્ય બનાવે. ત્રીજું, સારી સોબત અને ધર્મના નિયમોથી સમાજમાં યોગ્ય વર્તન કરવું. અને ચોથું, એક સાચા કર્મવીર બનીને ફળની આશા વગર કર્તવ્ય કરવું. અને આ જે વ્યવહારિક પગલાં છે ને, એની પાછળ કેટલાક સાર્વત્રિક સિદ્ધાંતો કામ કરે છે. જેમ કે આપણે આપણા પર્યાવરણનું જ પ્રતિબિંબ છીએ. બીજાઓ પ્રત્યેનું આપણું વર્તન જ આપણી સાચી ઓળખ છે. નિષ્ઠાથી કરેલું કર્મ પોતે જ એક પુરસ્કાર છે. અને આ બધાનો અંતિમ ધ્યેય શું છે? એક સંપૂર્ણ, એક સાચા મનુષ્ય તરીકે વિકસિત થવું. તો આજના આધુનિક જીવનમાં આ બધી વાતો જાણી લીધા પછી સાચો મનુષ્ય બનવાની આ યાત્રા શરૂ કરવા માટે આપણું સૌનું પહેલું પગલું કયું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.